Welcome to Digital Classroom, College of Computer Science and Information Technology, Junagadh. બાયોકેમિસ્ટ્રીમાં પ્રેક્ટિકલ નંબર 3 એમ જોઈ લઈએ ટુ કેરી આઉટ ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ લિપિડ ફ્રોમ ધ ગિવન સેમ્પલ. તમારે અહીંયા એસ્ટિમેશન કરવાનું છે. એસ્ટિમેશન મેઇનલી બે ટાઈપના હોય છે, ક્વોલિટેટિવ એન્ડ ધ ક્વોન્ટિટેટિવ. ક્વોલિટેટિવ એસ્ટિમેશન એટલે શું? તો કે તમે એમાં પ્યુરિટી ચેક કરો છો, અને ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન એટલે શું? તો કે તમે એમાં અમાઉન્ટ ચેક કરો છો. બટ તમે જે અહીંયા એસ્ટિમેશન કરો છો એ ક્વોલિટેટિવ એસ્ટિમેશન છે. કયા બાયોમોલેક્યુલનું? તો કે લિપિડનું તમારે ક્વોલિટેટિવ એનાલિસિસ કરવાનું છે. તમને એક અનનોન અમાઉન્ટમાં લિપિડ આપ્યું હશે અને એ કયા ગ્રુપનું હશે લિપિડ એ તમને ખબર હશે નહીં. તમારે એની પ્યુરિટી ચેક કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ, ટેસ્ટ ફોર ધ કોલેસ્ટેરોલ, મીન્સ કે કોલેસ્ટેરોલ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે. સેપોનિફિકેશન, એના સિવાય અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ટેસ્ટ. આવી ડિફરન્ટ ટેસ્ટ થ્રુ તમારે પ્રેઝન્સ ઓર એબસન્સ ચેક કરવાની છે લિપિડની. અહીંયા તમારે લિપિડનું ક્વોલિટેટિવ એસ્ટિમેશન કરવાનું છે. જો તમને એમ પૂછે કે ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન થાય લિપિડનું, હા, લિપિડનું ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન બી થઈ શકે છે અને એના સિવાય ટાઇટ્રેશન બી થઈ શકે છે. સેપોનિફિકેશન વેલ્યુ બી તમે એના ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો, અને એસ્ટિમેશન જે ક્વોન્ટિટેટિવ કરો એના ઉપરથી તમે લિપિડનું અમાઉન્ટ અથવા તો કન્સન્ટ્રેશન બી ચેક કરી શકો છો. ત્રણેય રીતે તમે લિપિડનું એસ્ટિમેશન કરી શકો છો, ટાઇટ્રેશન મેથડથી અથવા તો ક્વોલિટેટિવ અથવા તો ક્વોન્ટિટેટિવ. બટ તમે જે અહીંયા એસ્ટિમેશન કરશો એ હશે ક્વોલિટેટિવ એસ્ટિમેશન. હવે નેક્સ્ટ જોઈએ કન્ટેન. કન્ટેનમાં શું આવશે? તો કે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ લિપિડ. લિપિડ શું છે? લિપિડ બાયોમોલેક્યુલ છે એ આવશે. એના સિવાય એનું ફંક્શન શું હોય, એના સિવાય ક્લાસિફિકેશન ઓફ લિપિડ એ બેઝિક ઇન્ટ્રોડક્શનમાં તમારે લખવાનું રહેશે. એના સિવાય તમારે કઈ ક્વોલિટેટિવ ટેસ્ટ પરફોર્મ કરવાની આવશે? તો કે 3 પરફોર્મ કરવાની આવશે. ટેસ્ટ ફોર અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, ટેસ્ટ ઓફ ધ સેપોનિફિકેશન. સેપોનિફિકેશનમાં પાછી 3 ટેસ્ટ, NaCl, CaCl2 એન્ડ ધ HCl, અને ટેસ્ટ ફોર કોલેસ્ટેરોલ. એમાં બી તમારે 2 ટેસ્ટ આવશે, સાલ્કોવાસ્કી ટેસ્ટ એન્ડ લિબરમેન-બુચાર્ડ ટેસ્ટ. લિબરમેન-બુચાર્ડ ટેસ્ટ અને સાલ્કોવાસ્કી ટેસ્ટ એ ફર્ધર કોલેસ્ટેરોલના ડિટેક્શન માટે જ યુઝ થાય છે. એવી જ રીતે સોપ ફોર્મેશન બી તમને જોવા મળશે સેપોનિફિકેશનમાં. હવે નેક્સ્ટ જોઈએ થિયરી ઓર ધ ઇન્ટ્રોડક્શન ઓફ લિપિડ. લિપિડ આર હિટ્રોજીનિયસ ગ્રુપ ઓફ કમ્પાઉન્ડ. લિપિડ શું છે? તો કે એક બાયોમોલેક્યુલ છે અથવા તો મેક્રોમોલેક્યુલ છે. એ કેનાથી બનેલા હશે? તો કે ફેટી એસિડના મોનોમરથી બનેલું હશે. લિપિડ શું કરશે? તો કે એનર્જી પ્રોવાઈડ કરશે, સેલ સિગ્નલિંગ, એ બધું શું છે? તો કે ડિફરન્ટ લિપિડ હશે, એના ડિફરન્ટ ફંક્શન હશે. લિપિડનું ક્લાસિફિકેશન 4 પાર્ટમાં થયેલું હશે: સિમ્પલ લિપિડ, કમ્પાઉન્ડ લિપિડ, કોમ્પ્લેક્સ લિપિડ એન્ડ ધ ડિરાઇવ્ડ લિપિડ. સિમ્પલ, કોમ્પ્લેક્સ, કમ્પાઉન્ડ, ડિરાઇવ્ડ, નેચરલ લિપિડ, આ બધું શું છે? તો કે લિપિડના ડિફરન્ટ ટાઈપ છે. લિપિડ આર ઇનસોલ્યુબલ ઇન વોટર બટ સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ. જ્યારે હું તમને એક ટેસ્ટ ટ્યુબમાં ઓઇલ સેમ્પલ આપું છું, એ ઓઇલ સેમ્પલમાં હું વોટર એડ કરીશ તો એ સોલ્યુબલ હશે નહીં, મીન્સ કે ડિઝોલ્વ થશે નહીં. બટ હું જ્યારે વોટરની જગ્યાએ લિપિડમાં ઓર્ગેનિક સોલ્વન્ટ એડ કરીશ, ફોર એક્ઝામ્પલ ઓર્ગેનિક સોલ્વન્ટ તરીકે મિથેનોલ અથવા તો ઇથેનોલ એડ કરીશ, તો એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જશે. એટલે જ કીધું છે કે સોલ્યુબલ ઇન organic solvent but insoluble in water. The major group of lipid are triacyl glycerol, compound lipid and the sterols. અહીંયા મેજર લિપિડના ગ્રુપ ક્યાં હશે? તો કે ટ્રાયસાઇલ ગ્લિસરોલ ગ્રુપ, કમ્પાઉન્ડ લિપિડ એન્ડ સ્ટીરોલ્સ. આ મેજર ગ્રુપ હશે લિપિડના.
તમારે અહીંયા લિપિડ બાયોમોલિક્યુલ પરફોર્મ કરવાનું છે. એ બાયોમોલિક્યુલ જે લિપિડ પરફોર્મ કરો ત્યારે વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે લિપિડ જે સેમ્પલ હોય એમાં તમે વોટર સેમ્પલ ના એડ કરો. શું કામે? તો કે ઇનસોલ્યુબલ ઇન ધ વોટર બટ સોલ્યુબલ ઇન ઓર્ગેનિક સોલ્વન્ટ. એ વસ્તુ યાદ રાખવી. હવે નેક્સ્ટ ટેસ્ટ જોઈએ. ફર્સ્ટ ટેસ્ટ ફોર અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. અનસેચ્યુરેટેડ ફેટી એસિડ એટલે શું? તો કે એક અથવા તો એક કરતાં વધારે ડબલ બોન્ડ હોય એવા જે ફેટી એસિડ હોય એને કહેવાય અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. અનસેચ્યુરેટેડ ફેટી એસિડ મેઇનલી બે ટાઈપના હોય છે, એસેન્ટિયલ એન્ડ નોન એસેન્ટિયલ. બટ તમારે ખાલી અહીંયા એટલું જ જોવાનું છે કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે. જે સેચ્યુરેટેડ ફેટી એસિડ હશે એની પાસે ડબલ બોન્ડ હશે નહીં, બટ જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હશે એની પાસે ડબલ બોન્ડ પ્રેઝન્ટ હશે. હવે પ્રિન્સિપલ જોઈ લઈએ. વેન અનસેચ્યુરેટેડ ફેટી એસિડ આર ટ્રીટેડ વિથ હેલોજેનિક કમ્પાઉન્ડ. હેલોજેનિક કમ્પાઉન્ડ અહીંયા કયું હશે? તો કે બ્રોમીન વોટર હશે. એ જ્યારે બ્રોમીન વોટર સાથે રિએક્શન કરે છે ત્યારે ડબલ બોન્ડ શું થઈ જશે? સેચ્યુરેટ થઈ જશે અને યલો કલર છે એ શું થઈ જશે? ડિસઅપિયર થઈ જશે. શું કરવાનું છે? તો કે એક ટેસ્ટ ટ્યુબ લ્યો. એ ટેસ્ટ ટ્યુબમાં સેમ્પલ લ્યો અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું. ફર્ધર એમાં એડ કરો હેલોજેનિક કમ્પાઉન્ડ. એ હેલોજેનિક કમ્પાઉન્ડની પ્રેઝન્સમાં ડબલ બોન્ડ હશે એનું શું કરી નાખશે? સેચ્યુરેશન કરી નાખશે અને ફર્ધર જે યલો કલર હશે શું થઈ જશે? ડિસઅપિયર થઈ જશે. જો યલો કલર ડિસઅપિયર થઈ જાય તો ટેસ્ટ કેવી હશે? પોઝિટિવ હશે. બટ જો યલો કલર ડિસઅપિયર ના થાય તો ટેસ્ટ કેવી હશે? નેગેટિવ હશે. એનો મતલબ કે તમારું જે સેમ્પલ છે એમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ નથી. જો પ્રેઝન્ટ હશે તો યલો કલર ડિસઅપિયર, જો એબસન્ટ હશે તો યલો કલર ડિસઅપિયર થશે નહીં. ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ એ કલર ઉપરથી ખબર પડશે. યલો કલર પ્રેઝન્ટ કે એબસન્ટ એના ઉપરથી આપણે ડિટેક્ટ કરી શકશું. હવે નેક્સ્ટ રિએક્શન ફોર્મમાં પ્રિન્સિપલ જોઈ લઈએ. વેન અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પ્લસ આપ્યું છે મીન્સ કે રિએક્ટ વિથ હેલોજેનિક કમ્પાઉન્ડ. હેલોજેનિક કમ્પાઉન્ડ તરીકે શું હશે? બ્રોમીન વોટર. ફોર એક્ઝામ્પલ એક ટેસ્ટ ટ્યુબ લ્યો છો. એ ટેસ્ટ ટ્યુબમાં સેમ્પલ તરીકે તમે ઓઇલ સેમ્પલ લ્યો છો. એ ઓઇલ સેમ્પલમાં તમે શું એડ કરશો? બ્રોમીન વોટર. એ બ્રોમીન વોટર કેવું કમ્પાઉન્ડ છે? હેલોજેનિક કમ્પાઉન્ડ છે. એ હેલોજેનિક કમ્પાઉન્ડની પ્રેઝન્સમાં જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હશે એ યલો કલરને શું કરી નાખશે? ડિસઅપિયર કરી નાખશે. એનો મતલબ કે ટેસ્ટ કેવી છે? પોઝિટિવ છે. બટ જો તમારા સેમ્પલમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ હશે તો કલર પરસિસ્ટ મીન્સ કે કલર હશે એઝ ઇટ ઇઝ રહેશે. તો ટેસ્ટ કેવી આવશે? નેગેટિવ. બટ જો ટેસ્ટ પોઝિટિવ હશે તો યલો કલર ડિસઅપિયર. એનો મતલબ ઇન્ટરપ્રિટેશનમાં એમ લખવાનું રહેશે કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ આર પ્રેઝન્ટ. અને રિઝલ્ટ અથવા તો ઓબ્ઝર્વેશનમાં શું લખશો? કે યલો કલર ડિસઅપિયર. જે લાસ્ટમાં રિઝલ્ટ બચે એમાં રિઝલ્ટમાં યલો કલર ડિસઅપિયર હોય તો રિઝલ્ટ લખશો પોઝિટિવ. આવી રીતે ઓબ્ઝર્વેશન ટેબલમાં તમારે લખવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ રિએજન્ટ. રિએજન્ટમાં બે વસ્તુ આવશે. એક તો સેમ્પલ. સેમ્પલમાં તમે કોઈ બી લિપિડ અથવા તો ફેટ સેમ્પલ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ ઓઇલ છે, બટર છે. અને એના સિવાય બીજું રિએજન્ટ આવશે બ્રોમીન વોટર. હવે નેક્સ્ટ જોઈએ પ્રોસીજર. ટુ 1 ml ઓફ સેમ્પલ સોલ્યુશન. સૌથી પહેલાં એક ટેસ્ટ ટ્યુબ લ્યો. એ ટેસ્ટ ટ્યુબને માર્ક કરો. માર્ક થઈ જાય પછી એ ટેસ્ટ ટ્યુબમાં 1 ml ઓઇલ સેમ્પલ લ્યો. એ સેમ ટેસ્ટ ટ્યુબમાં એડ અ ડ્રોપ ઓફ બ્રોમીન વોટર. જે બ્રોમીન વોટર હોય હેલોજેનિક કમ્પાઉન્ડ એ એડ કરો. એડ થઈ જાય પછી તમારે ટેસ્ટ ટ્યુબને શું કરવાની છે? મિક્સ કરવાની છે અને કલર ચેન્જીસ ઓબ્ઝર્વ કરવાનો છે. ઇફ કલર પરસિસ્ટ sample is saturated fatty acid, and if yellow color disappear, the sample is of unsaturated fatty acid.
અહીંયા તમને બે કન્ડિશન કીધી છે કે કલર પરસિસ્ટ મીન્સ કે એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેશે તો તમારા સેમ્પલમાં શું પ્રેઝન્ટ હશે, કયા ફેટી એસિડ પ્રેઝન્ટ હશે, સેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ હશે. બટ જો તમારા સેમ્પલનો યલો કલર ડિસઅપિયર થઈ જાય એનો મતલબ કે તમારું જે સોલ્યુશન છે, જે સેમ્પલ છે એમાં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ હશે. યલો કલર દેખાય તો સેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ અને યલો કલર ડિસઅપિયર થઈ જાય તો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ હશે. હવે આપણે પરફોર્મિંગ પાર્ટ જોઈએ અનસેચ્યુરેટેડ ફેટી એસિડ ટેસ્ટનો. સૌથી પહેલાં તમે એક રેક લ્યો, રેકમાં સેમ્પલ લઈ લ્યો અને બ્રોમિન વોટર રેડી રાખો. બેઝિક રિક્વાયરમેન્ટ છે બધી રેડી રાખો. અત્યારે મારી પાસે ઓઇલ સેમ્પલ છે, સેમ્પલ માટેની અલગ ટેસ્ટ ટ્યુબ છે અને બ્રોમિન વોટરની ટેસ્ટ ટ્યુબ છે. આ ત્રણેય વસ્તુ શું છે મારી પાસે રેડી છે. હવે હું ઓઇલ સેમ્પલ લઈશ પાઇપેટની મદદથી અને એડ કરીશ કેમાં તો કે સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં. સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં સેમ્પલ માટેની એ ટેસ્ટ ટ્યુબ છે એમાં એડ કરીશ. એના પછી હું બ્રોમિન વોટર લઈશ અને બ્રોમિન વોટર કેમાં એડ કરીશ સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં. એટલું થઈ જાય પછી શું કરવાનું છે તમારે એને મિક્સ કરવાનું રહેશે. મિક્સ થઈ જાય પછી તમારે ઓબ્ઝર્વ કરવાનું રહેશે કલર ચેન્જીસ. તો અત્યારે યલો કલર ડિસઅપિયર છે. ટેસ્ટ કેવી છે? પોઝિટિવ. હવે નેક્સ્ટ જોઈ લઈએ ઓબ્ઝર્વેશન ટેબલ. આ શું છે તો કે રેકોર્ડ બુકમાં તમારે ઓબ્ઝર્વેશન ટેબલ આવી રીતે બનાવવાનું રહેશે. સૌથી પહેલાં ટેસ્ટનું નામ લખો. ટેસ્ટ અહીંયા કઈ આવશે? UFA મીન્સ કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ. એમાં પછી રિએજન્ટ ક્યાં હશે એ લખવાના રહેશે તો કે સેમ્પલ અને બ્રોમિન વોટર. એના સિવાય આપણે ઓબ્ઝર્વેશન કેવું જોવા મળ્યું હતું તો કે જે યલો કલર છે ડિસઅપિયર થઈ ગયો હતો. ઓબ્ઝર્વેશનમાં એ લખવાનું રહેશે ડિસઅપિયર થઈ ગયો હોય તો. એના પછી ઇન્ટરપ્રિટેશનમાં શું આવશે તો કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ પ્રેઝન્ટ. શું કામે તો કે યલો કલર શું હતો? એબસન્ટ અને રિઝલ્ટ આવશે પોઝિટિવ. હવે નેક્સ્ટ ટેસ્ટ સ્ટડી કરીએ. ટેસ્ટ ફોર ધ સેપોનિફિકેશન. સેપોનિફિકેશન એટલે શું સિમ્પલ લેંગ્વેજમાં તો કે સોપ ફોર્મેશનની જે પ્રોસેસ હોય એને શું કહેવાય? સેપોનિફિકેશન. બટ એની પ્રોપર ડેફિનેશન આપણે અહીંયા સ્ટડી કરશું. વોટ ઇઝ ધ સેપોનિફિકેશન? વેન ટ્રાયએસાઇલ ગ્લિસરોલ react with hot alkali NaOH, they get hydrolyzed to produce glycerol and the sodium salt of fatty acid. This process is known as saponification. અહીંયા શું લેવાનું છે તો કે જે ટ્રાયએસાઇલ ગ્લિસરોલ હશે એને જ્યારે તમે આલ્કલી કન્ડિશન પ્રોવાઈડ કરો છો, અહીંયા આલ્કલી કન્ડિશન તરીકે ફોર એક્ઝામ્પલ NaOH લીધું છે, ત્યારે એનું શું થશે? હાઇડ્રોલાઇસિસ થશે. હાઇડ્રોલાઇસિસ થઈને શું લિબરેટ થશે તો કે એક પ્રોડક્ટ લિબરેટ થશે. શું લિબરેટ થશે તો કે ગ્લિસરોલ અને સોડિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ લિબરેટ થશે. જે સોડિયમ સોલ્ટ હશે શું કામે અહીંયા સોડિયમ સોલ્ટ જ હશે તો કે તમે હોટ આલ્કલી કન્ડિશન કેની આપી? NaOHની. તો લાસ્ટ પ્રોડક્ટમાં જે સોપ ફોર્મેશન થશે એ બી કેના થશે સોપ ફોર્મેશન તો કે સોડિયમ સોલ્ટના. આ જે પ્રોસેસ છે એને શું કહેવાય? સેપોનિફિકેશન. હવે રિએક્શન ફોર્મમાં જોઈ લઈએ. રિએક્શન ફોર્મમાં પ્રિન્સિપલ કેવી રીતે આપ્યો છે તો કે ટ્રાયએસાઇલ ગ્લિસરોલ પ્લસ NaOH મીન્સ કે ટ્રાયએસાઇલ ગ્લિસરોલને તમે આલ્કલી કન્ડિશન આપી ત્યારે એ આલ્કલી કન્ડિશનમાં એરો માર્યો છે મીન્સ કે ત્યાં હાઇડ્રોલાઇસિસ થાય છે અને હાઇડ્રોલાઇસિસ થઈને પ્રોડક્ટ લિબરેટ થાય છે ગ્લિસરોલ એન્ડ ધ સોડિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ. હવે એના પછી નેક્સ્ટ જોઈએ તમારે કયા ત્રણ સોપ ફોર્મેશન જોવાના છે તો NaCl, CaCl2 એન્ડ HCl. આ ત્રણ સોપ ફોર્મેશન તમારે સ્ટડી કરવાના છે. NaCl પ્લસ હાઇડ્રોલાઇઝ સેમ્પલ. હવે અહીંયા હાઇડ્રોલાઇઝ સેમ્પલ કેવી રીતે બનશે તો કે ફોર એક્ઝામ્પલ તમારે થોડુંક ઓઇલ સેમ્પલ લેવાનું છે અને એમાં તમારે એડ કરવાનું છે
NaOH. ફોર એક્ઝામ્પલ 6 ml આપણે NaOH લઈએ અને એમાં 2 ml આપણે ઓઇલ સેમ્પલ એડ કરીએ. હવે એટલું થઈ જાય પછી એ જે ટ્યુબ હોય, ટેસ્ટ ટ્યુબ અથવા તો શુગર ટ્યુબ હોય, એને તમે બોઇલિંગ વોટર બાથમાં તમારે બોઇલિંગ વોટર બાથમાં 30 મિનિટ રાખવાનું રહેશે. ટેમ્પરેચર હશે 100 સેલ્સિયસ. હવે સેમ્પલ શું હશે? હાઇડ્રોલાઇઝ સેમ્પલ રેડી હશે તમારું. આ જે પ્રોસેસ છે એને કહેવાય હાઇડ્રોલાઇસિસ પ્રોસેસ. ને હવે તમારું જે સેમ્પલ રેડી છે એને કહેવાય હાઇડ્રોલાઇઝ સેમ્પલ. શું કરવાનું છે? એક ટેસ્ટ ટ્યુબ લ્યો, એમાં એડ કરો NaCl એડ કરશો અને તમને જો સોપ ફોર્મેશન જોવા મળે તો ટેસ્ટ કેવી? પોઝિટિવ. એ કેવી રીતે ખબર પડશે? તો કે પ્રેસિપિટેશન જેવું જોવા મળે એનો મતલબ કે સોપ ફોર્મેશન થયું છે. એવી જ રીતે સેકન્ડ ટેસ્ટ ટ્યુબ લ્યો, સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં બી હાઇડ્રોલાઇઝ સેમ્પલ લ્યો અને એડ શું કરશો? કેલ્શિયમ ક્લોરાઇડ. કેલ્શિયમ ક્લોરાઇડના સો ફોર્મેશન થયા હશે તો બી તમને શું જોવા મળશે? પ્રેસિપિટેશન જોવા મળશે. જો પ્રેસિપિટેશન જોવા મળે તો ટેસ્ટ કેવી? પોઝિટિવ. એવી જ રીતે તમારે લાસ્ટ સોપ ફોર્મેશન જોવાનું છે HClનું. એમાં બી એક ટેસ્ટ ટ્યુબ લ્યો, એમાં હાઇડ્રોલાઇઝ સેમ્પલ એડ કરો અને ફર્ધર તમે સાઇડની વોલ, ટેસ્ટ ટ્યુબની જે સાઇડની વોલ હોય એના ઉપરથી HCl એડ કરો. જો પ્રેસિપિટેશન જેવું જોવા મળે તો ટેસ્ટ કેવી હશે? પોઝિટિવ. પ્રેસિપિટેશન ઉપરથી પોઝિટિવ અને નેગેટિવ ઇન્ટરપ્રિટેશન કરવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ રિએજન્ટ 20% NaOH. 20% કેવી રીતે બનશે? તો કે 100 ml ડિસ્ટિલ વોટર લ્યો, 100 ml ડિસ્ટિલ વોટરમાં તમારે 20 ગ્રામ NaOH એડ કરવાનું રહેશે. એ બનશે 20% NaOH. એના સિવાય 1% કેલ્શિયમ ક્લોરાઇડ કેવી રીતે બનશે? તો કે 100 ml ડિસ્ટિલ વોટર લ્યો, એમાં તમારે 1 ગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ એડ કરવાનું રહેશે. એ બનશે 1% CaCl2 સોલ્યુશન. એવી જ રીતે તમારે સેચ્યુરેટેડ સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન બનાવવાનું છે NaClનું. સેચ્યુરેટેડ એટલે શું? કે તમારે એક વોટર સેમ્પલ લેવાનું છે 100 ml, એમાં તમારે NaCl ત્યાં સુધી એડ કરવાનું જ્યાં સુધી એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થાય નહીં. હવે એના પછી તમારે લેવાનું છે HCl, કન્સન્ટ્રેટેડ HCl. 4 વસ્તુ હશે, એક તો NaOH, એક 1% CaCl2 અને એક સેચ્યુરેટેડ સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન ને એના પછી HCl. આ ચારેય વસ્તુ તમારે સોપ ફોર્મેશનની પ્રોસેસ માટે જોશે. આ છે બેઝિક રિક્વાયરમેન્ટ કોની? સોપ ફોર્મેશન માટેની. હવે નેક્સ્ટ જોઈએ પ્રોસીજર. ટુ અ ફ્યુ ડ્રોપ ઓફ સેમ્પલ એડ અબાઉટ 6 ml of 20% NaOH. Keep in a boiling water bath for about 30 minutes with occasional mixing until the solution becomes clear. Cool to room temperature and divide into 3 test tube. શું કરવાનું છે? તો કે સૌથી પહેલાં એક શુગર ટ્યુબ લ્યો. એ શુગર ટ્યુબમાં તમારે 6 ml 20% NaOH લઈ લ્યો. હવે એ જ સેમ શુગર ટ્યુબમાં તમારે 2 ml જેટલું અપ્રોક્સ સેમ્પલ લેવાનું છે. કેનું સેમ્પલ? તો કે લિપિડ સેમ્પલ એડ કરો એટલે ટોટલ અમાઉન્ટ 8 ml થશે. હવે જે સેમ્પલ બન્યું છે શુગર ટ્યુબનું એને તમારે બોઇલિંગ વોટર બાથમાં ઇન્ક્યુબેશન માટે રાખવાનું રહેશે. કેટલું ટેમ્પરેચર? તો કે 100 સેલ્સિયસ ટેમ્પરેચર હશે. અને કેટલું ટાઈમ ડ્યુરેશન? તો કે 30 મિનિટ. એ જે 30 મિનિટ હોય એમાં 5-5 મિનિટે તમારે સેમ્પલને શું કરવાનું હશે? મિક્સ કરતું રહેવાનું હશે. હવે 30 મિનિટ પછી તમારું જે સેમ્પલ હોય એ સેમ્પલને બોઇલિંગ વોટર બાથમાંથી રિમૂવ કરી લ્યો. રિમૂવ થઈ જાય પછી તમારે એને રૂમ ટેમ્પરેચરે કૂલ ડાઉન થવા દેવાનું રહેશે. ફર્ધર તમારે 3 ટેસ્ટ ટ્યુબ લેવાની રહેશે અને એમાં જે આ સેમ્પલ હશે એને હાઇડ્રોલાઇઝ સેમ્પલ કહેવાય, એને ડિવાઈડ કરવાનું રહેશે. ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ તમારી જે હશે એ CaCl2 માસે હશે. જે ફર્સ્ટ ટેસ્ટ ટ્યુબ છે એ સોપ ફોર્મેશન કરવાનું છે CaCl2 એના માટે હશે. એ ટેસ્ટ ટ્યુબમાં તમારે શું એડ કરવાનું રહેશે? તો કે એમાં તમારે સૌથી પહેલાં તો હાઇડ્રોલાઇઝ સેમ્પલ લેવાનું રહેશે અને ફર્ધર એડ કરશો CaCl
2. હવે એવી જ રીતે તમારી જે સેકન્ડ ટેસ્ટ ટ્યુબ હોય એ સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં બી તમે શું એડ કરશો તો કે હાઇડ્રોલાઇઝ સેમ્પલ એડ કરશો અને ફર્ધર શું એડ કરશો NaCl એડ કરશો. હવે એવી જ રીતે તમારી જે થર્ડ ટેસ્ટ ટ્યુબ છે એ થર્ડ ટેસ્ટ ટ્યુબમાં શું કરવાનું રહેશે તો કે હાઇડ્રોલાઇઝ સેમ્પલ લેવાનું રહેશે અને એમાં તમે એડ કરશો HCl. ફર્ધર તમારે આ જે ત્રણેય ટેસ્ટ ટ્યુબ છે એમાં સોપ ફોર્મેશન થયું છે કે નહીં એ ઓબ્ઝર્વ કરવાનું રહેશે. સૌથી પહેલાં હાઇડ્રોલાઇઝ સેમ્પલ બનાવો. હાઇડ્રોલાઇઝ સેમ્પલ બની જાય પછી 3 ટેસ્ટ ટ્યુબ લ્યો. એક ટેસ્ટ ટ્યુબ CaCl2ના સોપ ફોર્મેશન માટે, એક NaClના સોપ ફોર્મેશન માટે અને એક HClના સોપ ફોર્મેશન માટે લ્યો. ત્રણેય ટેસ્ટ ટ્યુબમાં હાઇડ્રોલાઇઝ સેમ્પલ એડ કરી દો. બોઇલિંગ વોટર બાથવાળું સેમ્પલ છે એ હાઇડ્રોલાઇઝ સેમ્પલ છે એ એડ થઈ જાય પછી જે પહેલી ટેસ્ટ ટ્યુબ હોય એમાં તમે શું એડ કરશો CaCl2 એડ કરશો અને તમને પ્રેસિપિટેશન જોવા મળે તો સોપ ફોર્મેશન થયું છે, ટેસ્ટ પોઝિટિવ. એવી જ રીતે સેકન્ડ ટેસ્ટ ટ્યુબમાં તમારે NaCl એડ કરો, પ્રેસિપિટેશન જોવા મળે તો ટેસ્ટ કેવી પોઝિટિવ. એવી જ રીતે તમારે થર્ડ સેમ્પલ લ્યો. થર્ડ ટેસ્ટ ટ્યુબમાં તમે સેમ્પલ લીધું અને ફર્ધર એડ કરશો HCl, પ્રેસિપિટેશન જોવા મળે તો ટેસ્ટ પોઝિટિવ. હવે આપણે નેક્સ્ટ ટેસ્ટ પરફોર્મ કરશું સેપોનિફિકેશન ટેસ્ટ. સેપોનિફિકેશન ટેસ્ટ માટે બેઝિક રિક્વાયરમેન્ટ રેડી રાખો. પહેલાં તો ટેસ્ટ ટ્યુબ રેક લઈ લ્યો. એના પછી એક હાઇડ્રોલાઇઝ સેમ્પલ રેડી છે આપણી પાસે. એના પછી HCl, NaCl, CaCl2. એના પછી સેકન્ડમાં સેમ્પલની એક ટેસ્ટ ટ્યુબ, બીજા સેમ્પલ માટેની બીજી ટ્યુબ અને થર્ડ સેમ્પલ માટેની થર્ડ ટ્યુબ, હાઇડ્રોલાઇઝ સેમ્પલ માટેની એ ટ્યુબ છે. હવે સૌથી પહેલાં શું કરશું તો કે જે હાઇડ્રોલાઇઝ સેમ્પલ છે એ હાઇડ્રોલાઇઝ સેમ્પલ સૌથી પહેલાં એક પાઇપેટમાં લઈ લ્યો અને જે સેમ્પલ લખેલી એક ટ્યુબ છે એમાં એડ કરો. અત્યારે સૌથી પહેલાં આપણે CaCl2 સોપ ફોર્મેશન જોશું. એટલે આપણે શું લીધું છે હાઇડ્રોલાઇઝ સેમ્પલ લીધું છે. એ હાઇડ્રોલાઇઝ સેમ્પલ લેવાઈ ગયું છે. હવે એમાં આપણે શું એડ કરવાનું રહેશે CaCl2ના સોપ જોવા છે તો કે CaCl2 એડ કરવાનું રહેશે. કેટલું 1% છે, 1 ગ્રામ ઇન 100 ml એવી રીતે પ્રિપેરેશન છે. અત્યારે જો અમે CaCl2 એડ કરી દીધું છે એટલે તમને વ્હાઇટ કલરના પ્રેસિપિટેશન જોવા મળે છે. એનો મતલબ શું સોપ ફોર્મેશન થયું છે અને ટેસ્ટ કેવી છે પોઝિટિવ ટેસ્ટ છે. હાઇડ્રોલાઇઝ સેમ્પલની પ્રિપેરેશન શું હતી તો કે હાઇડ્રોલાઇઝ સેમ્પલમાં આપણે NaOH એડ કરતા હતા અને બીજું આપણે શું કરતા હતા ઓઇલ સેમ્પલ એડ કરતા હતા અને બોઇલિંગ વોટર બાથમાં મૂકતા હતા. એ ઓલરેડી પ્રોસેસ મેં કરી નાખી છે બોઇલિંગ વોટર બાથની અને અત્યારે તમારી પાસે હાઇડ્રોલાઇઝ સેમ્પલ રેડી છે. હવે એના પછી આપણે નેક્સ્ટ જોશું NaCl સોપ ફોર્મેશન. શું કરશો એક સેમ્પલની ટ્યુબ લ્યો, એમાં તમે હાઇડ્રોલાઇઝ સેમ્પલ એડ કરો. હાઇડ્રોલાઇઝ સેમ્પલ હું એડ કરી રહી છું. હવે એ સેમ ટેસ્ટ ટ્યુબમાં તમારે શું એડ કરવાનું રહેશે CaCl2 હતું ત્યારે આપણે શું એડ કરતા હતા CaCl2, તો અહીંયા NaCl આપણે સોપ ફોર્મેશન જોવું છે તો આપણે શું કરશું તો કે NaCl2 એડ કરશું સેમ્પલવાળી ટ્યુબમાં. હું અત્યારે NaCl એડ કરી રહી છું સેમ્પલવાળી ટ્યુબમાં. હવે જ્યારે મેં NaCl એડ કર્યું ત્યારે કોઈ બી પ્રકારના પ્રેસિપિટેશન જોવા મળતા નથી. એનો મતલબ શું કે ટેસ્ટ કેવી છે નેગેટિવ છે. NaClના સોપ ફોર્મેશન થયા નથી. 3 વસ્તુની જરૂર પડી હતી હાઇડ્રોલાઇઝ સેમ્પલ, NaCl અને સેમ્પલ. ક્યુ સેમ્પલ તો કે જેમાં હાઇડ્રોલાઇઝ સેમ્પલ એડ કર્યું હતું એ બેયને ભેગું કર્યું. NaClના સોપ ફોર્મેશન જોવા મળ્યા નથી એટલે ટેસ્ટ કેવી ગણાશે નેગેટિવ. એના પછી થર્ડ આપણે જોઈએ HCl સોપ ફોર્મેશન. એના માટે 3 વસ્તુ જરૂર પડશે હાઇડ્રોલાઇઝ સેમ્પલ, HCl અને એક બ્લેન્ક ટ્યુબ. હવે સૌથી પહેલાં શું કરશું એના માટે તો કે હાઇડ્રોલાઇઝ સેમ્પલ લઈ લ્યો. હાઇડ્રોલાઇઝ સેમ્પલને થર્ડ ટ્યુબમાં એડ કરો સેમ્પલ લખેલી ટેસ્ટ ટ્યુબમાં. એના પછી શું કરવાનું રહેશે HCl એડ કરવાનું રહેશે. શું કામે તો કે HCl આપણે એના પછી એટલે એડ કરવું પડે કે આપણે HClના સોપ ફોર્મેશન જોવા છે. અત્યારે હું એ જ સેમ ટ્યુબમાં શું એડ કરીશ HCl એડ કરીશ. HCl એડ કરશો ત્યારે તમારે જોવાનું છે ઓબ્ઝર્વ કરવાનું છે કાંઈ પ્રેસિપિટેશન જોવા મળે છે તો કે નથી જોવા મળતું તો ટેસ્ટ કેવી ગણાશે નેગેટિવ. અત્યારે મેં મિક્સ કર્યું કોઈ બી પ્રકારના મને પ્રેસિપિટેશન જોવા મળ્યા નહીં. એનો મતલબ શું કે ટેસ્ટ કેવી હશે
નેગેટિવ. આપણે 3 સોપ ફોર્મેશન જોયા, HCl, NaCl અને CaCl2. આ હતું સેપોનિફિકેશન પ્રોસેસ. હવે નેક્સ્ટ જોઈએ ઓબ્ઝર્વેશન ટેબલ. ઓબ્ઝર્વેશન ટેબલ આ તમારે રેકર્ડ બુકમાં દોરવાનું રહેશે. સૌથી પહેલાં આવશે ટેસ્ટ નેમ, NaCl ટેસ્ટ, CaCl2 ટેસ્ટ એન્ડ HCl ટેસ્ટ, સોપ ફોર્મેશન માટેની ટેસ્ટ. ફર્ધર એના રિએજન્ટ આવશે તો કે હાઇડ્રોલાઇઝ સેમ્પલ અને NaCl. એના સિવાય CaCl2માં હાઇડ્રોલાઇઝ સેમ્પલ અને CaCl2. એવી જ રીતે HClમાં હાઇડ્રોલાઇઝ સેમ્પલ અને HCl આવશે. ફર્ધર આપને કઈ ટેસ્ટ પોઝિટિવ આપી હતી તો કે આપણે એક જ ટેસ્ટ પોઝિટિવ આવી હતી. એ ટેસ્ટ કઈ હતી? CaCl2ની. તમને એમાં જ વ્હાઇટ કલરના પ્રેસિપિટેશન સોપ ફોર્મેશન જોવા મળ્યું હતું. એના સિવાય NaCl અને HClની ટેસ્ટ કેવી આવી હતી? નેગેટિવ આવી હતી. ઓબ્ઝર્વેશન ટેબલમાં તમારે સોપ ફોર્મેશન થયું છે કે નહીં એ લખવાનું, ઇન્ટરપ્રિટેશનમાં પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે એ લખવાનું રહેશે અને રિઝલ્ટમાં ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ એ તમારે લખવાનું રહેશે. ઓબ્ઝર્વેશન, ઇન્ટરપ્રિટેશન અને રિઝલ્ટ કેવી રીતે લખવાનું રહેશે તો કે ઓબ્ઝર્વેશનમાં તમને સોપ ફોર્મેશન ઓબ્ઝર્વ થયું છે કે નહીં, ઇન્ટરપ્રિટેશનમાં પ્રેઝન્ટ છે કે એબસન્ટ છે અને રિઝલ્ટમાં ટેસ્ટ પોઝિટિવ છે કે નેગેટિવ એ તમારે લખવાનું રહેશે. આપણે એક જ ટેસ્ટ પોઝિટિવ આવી હતી. એ કઈ ટેસ્ટ હતી તો કે CaCl2ના જ આપણે સોપ ફોર્મેશન થયા હતા, તો આપણે એકમાં જ આવશે પોઝિટિવ ટેસ્ટ. હવે નેક્સ્ટ ટેસ્ટ અને લાસ્ટ ટેસ્ટ જોઈએ, ટેસ્ટ ફોર ધ કોલેસ્ટેરોલ. Cholesterol in the presence of strong acidic condition undergoes dehydration to give bischolecidine monosulfonate and the bischolecidine cis-sulfonate. આ જે પ્રિન્સિપલ છે કોલેસ્ટેરોલનો એ આના પછી બે ટેસ્ટ આવે છે કોલેસ્ટેરોલની, એના માટે કોમન રહેશે. અહીંયા શું કીધું છે તો કે કોલેસ્ટેરોલ ઇન ધ પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ એસિડિક કન્ડિશન. જ્યારે કોલેસ્ટેરોલ જે સેમ્પલ હશે એને જ્યારે એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરવામાં આવશે ત્યારે એનું ડિહાઇડ્રેશન થશે અને ડિહાઇડ્રેશન થઈને કલર કમ્પાઉન્ડ જનરેટ કરશે. bischolecidine monosulfonate એન્ડ bischolecidine cis-sulfonate. જે કલર કમ્પાઉન્ડ જનરેટ થાય છે કેવું હશે તો કે એક હશે bischolecidine monosulfonate. જે મોનોસલ્ફોનેટ હશે એ ગ્રીન કલરનું કમ્પાઉન્ડ પ્રોડ્યુસ કરશે અને જે bischolecidine cis-sulfonate હશે એ રેડ કલરનું કમ્પાઉન્ડ જનરેટ કરશે. એસિડિક એનહાઇડ્રાઇડ યુઝ ઇન લિબરમેન એન્ડ બુચાર્ડ ટેસ્ટ. તમારી જે લિબરમેન અને બુચાર્ડ ટેસ્ટ હશે એમાં એસિડિક એનહાઇડ્રાઇડ યુઝ થશે. એ જે એસિડિક એનહાઇડ્રાઇડ હશે એ ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વર્ક કરશે. પ્રિન્સિપલમાં એમ કીધું છે કે તમે એક સેમ્પલ લ્યો, એ સેમ્પલમાં કોલેસ્ટેરોલ હશે, એ સેમ્પલમાં જે કોલેસ્ટેરોલ હોય એને ફોર એક્ઝામ્પલ સ્ટ્રોંગ એસિડ તરીકે H2SO4ની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે એ કલર કમ્પાઉન્ડ જનરેટ કરશે. આ છે બેઝિક પ્રિન્સિપલ ઓફ કોલેસ્ટેરોલ. હવે નેક્સ્ટ જોઈએ ફર્સ્ટ ટેસ્ટ કોલેસ્ટેરોલની, સાલ્કોવાસ્કી રિએક્શન ટેસ્ટ. સાલ્કોવાસ્કી રિએક્શન ટેસ્ટનો પ્રિન્સિપલ બી સેમ રહેશે કે કોલેસ્ટેરોલ વેન રિએક્ટ વિથ એસિડિક કન્ડિશન ટુ ફોર્મ કલર કમ્પાઉન્ડ. એ જ પ્રિન્સિપલ રહેશે કે કોલેસ્ટેરોલને જ્યારે તમે એસિડિક ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો છો ત્યારે એ કલર કમ્પાઉન્ડ ફોર્મ કરશે. હવે નેક્સ્ટ જોઈએ રિએજન્ટ H2SO4 એન્ડ ધ સેમ્પલ. હવે જે આ સેમ્પલ હશે, સેમ્પલ કેવી રીતે બનશે તો કે તમારે એક ટેસ્ટ ટ્યુબ લેવાની, એ ટેસ્ટ ટ્યુબમાં 10 ml શું લેશો? ક્લોરોફોર્મ લેશો અને ક્લોરોફોર્મ જે હશે એમાં તમારે 1 ગ્રામ કોલેસ્ટેરોલ એડ કરવાનું રહેશે. એ બનશે કોલેસ્ટેરોલનું સેમ્પલ. બે વસ્તુ હશે, એક સેમ્પલ કોલેસ્ટેરોલ અને એક H2SO4ની રિક્વાયરમેન્ટ હશે. હવે જોઈએ પ્રોસિજર. પ્રોસિજરમાં સૌથી પહેલાં શું લેવાનું છે તો કે એક ટેસ્ટ ટ્યુબ લેવાનું છે. એ ટેસ્ટ ટ્યુબમાં તમારે
2 ml કોલેસ્ટેરોલ સેમ્પલ લેવાનું છે. અહીંયા તમને શું કીધું છે તો કે કોલેસ્ટેરોલ જે સેમ્પલ છે ક્લોરોફોર્મમાં બનાવવાનું છે એવું કીધું છે. બટ આપણે સૌથી પહેલાં એ જ બનાવેલું હતું સેમ્પલ. આપણી પાસે રેડી ટુ યુઝ કોલેસ્ટેરોલવાળું સેમ્પલ રેડી છે, એટલે આપણે તો ખાલી ડાયરેક્ટલી ટેસ્ટ ટ્યુબમાં 2 ml સેમ્પલ એડ કરવાનું જ રહેશે. એડ એન ઇક્વલ વોલ્યુમ ઓફ કન્સન્ટ્રેટેડ H2SO4. હવે જે સેમ ટેસ્ટ ટ્યુબ છે એ સેમ ટેસ્ટ ટ્યુબમાં તમારે H2SO4 એડ કરવાનું રહેશે. હવે એ બે વસ્તુ ભેગી થશે, મીન્સ કે તમારું જે સેમ્પલ છે એ સેમ્પલને એસિડિક કન્ડિશન મળશે. એ એસિડિક કન્ડિશનમાં તમને 2 લેયર સેપરેટ આઉટ થયેલા જોવા મળશે. ક્યારે તો કે તમારી ટેસ્ટ પોઝિટિવ હશે ત્યારે. અપર લેયર એન્ડ ધ બોટમ લેયર. અપર લેયર હશે એ રેડિશ વાયોલેટ કલરનું કમ્પાઉન્ડ ફોર્મ કરશે અને જે બોટમ લેયર હશે એ યલોઇશ કલર વિથ ગ્રીન ફ્યુરોસન્સ તમને જોવા મળશે. શું કરવાનું છે તો કે એક ટેસ્ટ ટ્યુબ લ્યો, એ ટેસ્ટ ટ્યુબમાં તમે સેમ્પલ એડ કરો. સેમ્પલ એડ થઈ જાય પછી તમારે જે સેમ્પલ છે એને એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરવાની છે H2SO4ની. H2SO4ની એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરશો એટલે જો તમારી ટેસ્ટ પોઝિટિવ હશે તો તમને 2 કલર સેપરેટ આઉટ થયેલા જોવા મળશે. બોટમ લેયર એન્ડ ધ અપર લેયર. અપર લેયર હશે એ રેડિશ વાયોલેટ કલરનું કમ્પાઉન્ડ ફોર્મ કરશે અને જે લોઅર લેયર અથવા તો બોટમ લેયર હશે એસિડ લેયર, એ એસિડ લેયર યલોઇશ કલર વિથ ગ્રીન ફ્યુરોસન્સ કલરનું કમ્પાઉન્ડ ફોર્મ કરશે. એક ક્લોરોફોર્મ લેયર હશે અને એક એસિડિક લેયર હશે. હવે એના પછી લાસ્ટ ટેસ્ટ જોઈએ કોલેસ્ટેરોલની અને ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ લિપિડની, લિબરમેન એન્ડ ધ બુચાર્ડ ટેસ્ટ. લિબરમેન એન્ડ બુચાર્ડ ટેસ્ટમાં બી પ્રિન્સિપલ સેમ જ રહેશે કે જ્યારે કોલેસ્ટેરોલને એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરો છો H2SO4ની ત્યારે શું થશે તો કે કલર કમ્પાઉન્ડ જનરેટ કરશે. આ પ્રિન્સિપલ સાલ્કોવાસ્કી ટેસ્ટ હોય કે લિબરમેન બુચાર્ડ ટેસ્ટ હોય સેમ જ રહેશે. હવે અહીંયા રિએજન્ટ ક્યાં આવશે તો કે એસિટિક એનહાઇડ્રાઇડ એન્ડ H2SO4. અહીંયા કોઈ બી રિએજન્ટ તમારે બનાવવાના નથી. આ જે રિએજન્ટ છે એ રેડી ટુ યુઝ રિએજન્ટ હશે. 2 કન્સન્ટ્રેટેડ વસ્તુ છે, એસિડિક એનહાઇડ્રાઇડ અને H2SO4. એના સિવાય હજી એક વસ્તુ આવશે સેમ્પલ. ક્યુ સેમ્પલ તો કે તમે જે ક્લોરોફોર્મવાળું સેમ્પલ બનાવ્યું હતું એ કેવી રીતે બનશે તો કે એક ટેસ્ટ ટ્યુબ લ્યો, એ ટેસ્ટ ટ્યુબમાં 10 ml ક્લોરોફોર્મ એડ કરવાનું રહેશે અને ફર્ધર એ સેમ ટેસ્ટ ટ્યુબમાં 1 ગ્રામ તમારે કોલેસ્ટેરોલ એડ કરવાનું રહેશે. એ બનશે તમારું સેમ્પલ. ક્યુ સેમ્પલ તો કે કોલેસ્ટેરોલ સેમ્પલ. જ્યારે કોલેસ્ટેરોલની ટેસ્ટ પરફોર્મ કરો છો ત્યારે સેમ્પલ હંમેશા કોલેસ્ટેરોલનું જ રાખવાનું રહેશે, તો જ તમારી ટેસ્ટ પોઝિટિવ આવશે. ઓલ્ડ સેમ્પલ રાખશો તો ટેસ્ટ પોઝિટિવ રિઝલ્ટ આપશે નહીં પરફેક્ટ. એના પછી નેક્સ્ટ જોઈએ પ્રોસિજર. પ્રોસિજરમાં શું કરવાનું છે તો કે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે, ડ્રાય ટેસ્ટ ટ્યુબ. એમાં તમે માર્કિંગ કરી દો ટેસ્ટનું નામ, બેઝિક વસ્તુ છે એ. એના પછી તમારે સેમ ટેસ્ટ ટ્યુબમાં સેમ્પલ લેવાનું છે. ક્યુ સેમ્પલ તો કે આપણે બનાવેલું રેડી રાખ્યું છે એ સેમ્પલ. એ સેમ્પલ કેવી રીતે બનાવ્યું હતું એ આગળ તમને કહી દીધું છે. એના પછી તમારી જે ટેસ્ટ ટ્યુબ હોય એ સેમ ટેસ્ટ ટ્યુબમાં તમારે 10 ડ્રોપ એસિડિક એનહાઇડ્રાઇડના એડ કરવાના રહેશે. એસિડિક એનહાઇડ્રાઇડ એડ કરશો એટલે તમને કમ્પાઉન્ડ જોવા મળશે, કલર કમ્પાઉન્ડ. ફર્ધર એ જ સેમ ટેસ્ટ ટ્યુબમાં તમારે H2SO4 એડ કરવાનું રહેશે. સૌથી પહેલાં ટેસ્ટ ટ્યુબ લ્યો, એ ટેસ્ટ ટ્યુબમાં તમારી પાસે જે કોલેસ્ટેરોલનું સેમ્પલ રેડી છે એ એડ કરો 2 ml. એ એડ થઈ જાય પછી તમારે એમાં એસિટિક એનહાઇડ્રાઇડ એડ કરવાનું રહેશે. એના પછી એ જ સેમ ટેસ્ટ ટ્યુબને તમે એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરો છો. એના પછી એસિડિક કન્ડિશન H2SO4ની પ્રોવાઈડ થઈ ગઈ છે. પછી તમારે ઓબ્ઝર્વ ધ કલર ચેન્જ. તમારે કલર ચેન્જ ક્યાં થાય છે ઓબ્ઝર્વ કરવાનું રહેશે. જો તમારી ટેસ્ટ પોઝિટિવ હશે તો સોલ્યુશન ટર્ન વાયોલેટ, બ્લુ ઓર ફાઇનલી મે બી ગ્રીન.
તમારું જે ટેસ્ટ પોઝિટિવ હોય તો વાયોલેટ બ્લુ ટુ ગ્રીન કલરનું કોમ્પ્લેક્સ જોવા મળશે. સિમ્પલ પ્રોસિજર છે. આ પ્રોસિજરમાં તમારે 3 વસ્તુની જરૂર પડશે. એક છે તમારું સેમ્પલ પછી એસિડિક એનહાઇડ્રાઇડ એડ કરશો. એના પછી H2SO4. આટલી વસ્તુ એડ થઈ જાય પછી તમને કલર કોમ્પ્લેક્સ જોવા મળશે. એ ઓબ્ઝર્વ કરવાનું રહેશે. હવે નેક્સ્ટ જોઈએ કોલેસ્ટેરોલ ટેસ્ટ. એમાં બી ફર્સ્ટ સાલ્કોવાસ્કી ટેસ્ટ. એના માટે શું લેવું જોશે તો કે કોલેસ્ટેરોલ સેમ્પલ અને H2SO4ની રિક્વાયરમેન્ટ હશે રિએજન્ટ તરીકે. હવે આપણી પાસે બંને રેડી છે. હવે શું લેશું તો કે એક ટેસ્ટ ટ્યુબ મેં લીધી છે. એ ટેસ્ટ ટ્યુબમાં શું એડ કરવાનું રહેશે સૌથી પહેલાં તો કે તમારે સૌથી પહેલાં કોલેસ્ટેરોલનું સેમ્પલ એડ કરવાનું રહેશે. જે બ્લેન્ક ટ્યુબ છે એમાં હું અત્યારે કોલેસ્ટેરોલ સેમ્પલ એડ કરી રહી છું. એના પછી તમારે એ જ સેમ ટેસ્ટ ટ્યુબમાં શું એડ કરવાનું રહેશે તો કે એને એસિડિક કન્ડિશન તમે પ્રોવાઈડ કરશો. કેવી કન્ડિશન પ્રોવાઈડ કરશો? એસિડિક કન્ડિશન. એટલે તમે શું એડ કરશો એમાં H2SO4 એડ કરશો. H2SO4 એડ કરશો એટલે એને કેવી કન્ડિશન મળશે? એસિડિક કન્ડિશન મળશે. હું સાઈડની વોલ ઉપરથી H2SO4 એડ કરીશ અને ફર્ધર તમને ડિફરન્ટ કલર કોમ્પ્લેક્સ ઓબ્ઝર્વેશન જોવા મળશે. શું કરવાનું છે તો કે એક સેમ્પલ લ્યો. સેમ્પલમાં H2SO4 એડ કરો. એડ કરશો એટલે તમને આવી રીતે કોમ્પ્લેક્સ ફોર્મેશન જોવા મળશે. બોટમ લેયર એન્ડ ધ અપર લેયર. જે બોટમ લેયર અને અપર લેયર ડિફરન્શિએટ થાય છે તમને બધાને. આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આપણે બોટમ લેયર પોર્શન અને અપર લેયર પોર્શન ડિફરન્શિએટ થાય છે. રેડિશ ટાઈપનું અપર લેયરમાં જોવા મળ્યું હતું અને યલોઇશ કલરનું તમને બોટમ લેયરમાં જોવા મળ્યું હતું. એના પછી જોઈએ લિબર્મેન એન્ડ ધ બુચાર્ડ ટેસ્ટ. કોલેસ્ટેરોલની સેકન્ડ ટેસ્ટ. એના માટે શેની જરૂર પડશે તો કે કોલેસ્ટેરોલ સેમ્પલની, એના સિવાય એસિટિક એનહાઇડ્રાઇડની, એના સિવાય H2SO4ની અને એક બ્લેન્ક ટ્યુબની રિક્વાયરમેન્ટ રહેશે. હવે હું શું કરીશ તો કે કોલેસ્ટેરોલ લઈશ. કોલેસ્ટેરોલ હું શેમાં એડ કરીશ? બ્લેન્ક ટ્યુબમાં એડ કરીશ. એના પછી એ જ ટ્યુબમાં શું એડ કરવાનું રહેશે તો કે એસિડિક એનહાઇડ્રાઇડ એડ કરવાનું રહેશે. શું એડ કરવાનું રહેશે? એસિડિક એનહાઇડ્રાઇડ હું અત્યારે શું કરું છું? ટ્યુબમાં એડ કરું છું. જે 4th નંબરની ટ્યુબ છે એમાં હું એસિડિક એનહાઇડ્રાઇડ એડ કરીશ સાઈડની વોલ ઉપરથી. હવે તમને કંઈક કલર ચેન્જીસ જોવા મળ્યું એના લીધે. જે એસિડિક એનહાઇડ્રાઇડ એડ કર્યું મેં એના લીધે તમને એક લેયર સેપરેટ આઉટ થયું. હવે એ જ સેમ ટ્યુબમાં મારે H2SO4 એડ કરવાનું રહેશે. એ જે ટ્યુબ છે એમાં હું શું એડ કરીશ? H2SO4. મીન્સ કે એને એસિડિક કન્ડિશન હું પ્રોવાઈડ કરીશ. અત્યારે હું સેમ ટેસ્ટ ટ્યુબમાં શું એડ કરી રહી છું? H2SO4 એડ કરી રહી છું. હવે H2SO4 મેં એડ કર્યું એટલે તમને 2 લેયર સેપરેટ આઉટ થયેલા જોવા મળશે. વાયોલેટ બ્લુ ટુ ગ્રીન કલર તમને ઓબ્ઝર્વ થશે. અત્યારે જે કલર દેખાય છે એ કેવો છે તો કે વાયોલેટ બ્લુ કલર છે. હવે એ તમને 4 ટ્યુબ આપેલી છે. એમાં જોઈ શકો છો પહેલામાં કોલેસ્ટેરોલ, પછી એસિડિક એનહાઇડ્રાઇડ, પછી H2SO4. આવી રીતે તમારે મિક્સ કરવાનું નથી પણ પરફોર્મ થઈ જાય, રિઝલ્ટ નોટ ડાઉન થઈ જાય પછી તમે જોઈ શકો. હવે જોઈએ ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશનમાં સૌથી પહેલાં તમારે ટેસ્ટનું નામ લખવાનું રહેશે. અહીંયા તમે લખશો સાલ્કોવાસ્કી ટેસ્ટ અને સાલ્કોવાસ્કી ટેસ્ટમાં એના રિએજન્ટ ક્યાં આવશે તો કે H2SO4 ખાલી અને એના સિવાય સેમ્પલ આવશે એ લખવાનું રહેશે. એવી જ રીતે લિબર્મેન બુચાર્ડ ટેસ્ટ અને એમાં આવશે રિએજન્ટ H2SO4, એસિડિક એનહાઇડ્રાઇડ અને સેમ્પલ. હવે ઓબ્ઝર્વેશન ટેબલમાં તમે શું લખશો કે તમને જે સાલ્કોવાસ્કી ટેસ્ટ છે એમાં અપર અને બોટમ લેયરમાં તમને કેવો કલર ફોર્મેશન થયો. એવી જ રીતે લિબર્મેન અને બુચાર્ડ ટેસ્ટમાં શું લખશો તમને કે કલર કેવો ફોર્મેશન થયો, વાયોલેટ બ્લુ ટુ ગ્રીન કલર ફોર્મ થયો છે કે નહીં એ લખવાનું રહેશે. એના પછી ઇન્ટરપ્રિટેશનમાં કોલેસ્ટેરોલ પ્રેઝન્ટ કે એબસન્ટ એ લખવાનું રહેશે અને રિઝલ્ટમાં લખશો પોઝિટિવ કે નેગેટિવ. બટ આપણે બધી ટેસ્ટ પોઝિટિવ આવી છે કોલેસ્ટેરોલની. નેક્સ્ટ સમરી જોઈ લઈએ આપણે કે આપણે શું કર્યું તો કે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન આવ્યું લિપિડ શું છે,
એના પછી આપણે ટેસ્ટ પરફોર્મ કરી અનસેચ્યુરેટેડ ફેટી એસિડની. એમાં શું કર્યું તો કે જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય એને હેલોજેનિક કમ્પાઉન્ડ સાથે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરી. તો જે અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હશે એમાં યલો કલર શું થઈ જશે, ડિસઅપિયર થઈ જશે. યલો કલર ડિસઅપિયર થઈ જાય એનો મતલબ ટેસ્ટ કેવી, પોઝિટિવ. અને આપણે કેવી આવી છે, ટેસ્ટ પોઝિટિવ આવી છે. કેની તો કે અનસેચ્યુરેટેડ ફેટી એસિડની. એવી જ રીતે આપણે સેકન્ડ ટેસ્ટ પરફોર્મ કરી હતી, સેપોનિફિકેશન. સેપોનિફિકેશનમાં આપણે 3 સો ફોર્મેશન કર્યા હતા, NaCl, CaCl2 અને HCl. આપણે NaClના 100 ફોર્મેશન થયા હતા નહીં. એના સિવાય આપણે CaCl2નું 100 ફોર્મેશન જોયું હતું. એમાં જે CaCl2ના 100 ફોર્મેશન આપણે થયા હતા, પ્રેસિપિટેશન જોવા મળ્યા હતા. એવી જ રીતે આપણે HClના 100 ફોર્મેશન કર્યા હતા, બટ આપને એ જોવા મળ્યા નહોતા. આપને સેપોનિફિકેશનમાં CaCl2ની જ ટેસ્ટ પોઝિટિવ મળી હતી, જ્યારે NaCl અને HClમાં પ્રેસિપિટેશન અથવા તો સેપોનિફિકેશન પ્રોસેસ જોવા મળી હતી નહીં. એના સિવાય આપણે લાસ્ટ ટેસ્ટ પરફોર્મ કરી હતી, કોલેસ્ટેરોલ ટેસ્ટ. કોલેસ્ટેરોલ ટેસ્ટમાં સાલ્કોવાસ્કી અને લિબરમેન બુચાર્ડ એવી 2 ટેસ્ટ આવે છે. જ્યારે કોલેસ્ટેરોલને એસિડિક કન્ડિશન પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે કલર કમ્પાઉન્ડ જનરેટ કરશે, એવો આપણે પ્રિન્સિપલ હતો. એ બંને ટેસ્ટ માટે પ્રિન્સિપલ સેમ જ રહેશે. હવે જે સાલ્કોવાસ્કી ટેસ્ટ હતી એમાં શું કરતા હતા તો કે એક સેમ્પલ લેતા હતા, એ સેમ્પલમાં તમે એડ કરતા હતા H2SO4, એટલે ફર્ધર તમને કલર કોમ્પ્લેક્સ ઓબ્ઝર્વ થતું હતું અને આપણે એ ટેસ્ટ આવી હતી પોઝિટિવ. એવી જ રીતે આપણે લિબરમેન બુચાર્ડ ટેસ્ટ કરી હતી, એ બી આવી હતી પોઝિટિવ. લિબરમેન્ટ અને બુચાર્ડ ટેસ્ટમાં આપણે શું કર્યું હતું તો કે સેમ્પલ લીધું હતું, સેમ્પલમાં એસિડિક એનહાઇડ્રાઇડ એડ કર્યું હતું અને ફર્ધર એડ કર્યું હતું H2SO4, એટલે તમને કલર કોમ્પ્લેક્સ જોવા મળ્યું હતું. એ કલર કોમ્પ્લેક્સ ઉપરથી આપણે પોઝિટિવ છે કે નેગેટિવ એ ઇન્ટરપ્રિટેશન આપ્યું હતું. આપણે ટેસ્ટ બંને પોઝિટિવ આવી હતી. કઈ તો કે સાલ્કોવાસ્કી એન્ડ લિબરમેન્ટ અને બુચાર્ડ ટેસ્ટ પોઝિટિવ આવી હતી. આ હતી ક્વોલિટેટિવ ટેસ્ટ ઓફ લિપિડ. Thank you.